નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિ નંબર 4.1 થી 4.10નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। પ્રવૃત્તિ નંબર 4.1 વાતચીત, જે પાના નંબર 133 ઉપર પ્રશ્નો આપ્યા છે તેના જવાબ જોવાનો પ્રયત્ન કરીએ। પહેલો સવાલ છે, તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી, કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય। પહાડ તણે પેટાળ ઉગેલા, લાલ કરેણીના ઝાડ, કેસુડલા કેરી, વાંકડી કળીઓ, વીણીશ છેલ્લી ડાળ। પહાડ નીચે પેટાળમાં કરેણના લાલ ફૂલનું ઝાડનું શબ્દ ચિત્ર જે રીતે વર્ણવ્યું છે તે મને ખૂબ ગમ્યું। મિત્રો, અહીં તમે તમને પસંદ આવતી અન્ય પંક્તિઓ પણ લખી શકો કે તમને શા માટે ગમી છે તે। બીજો સવાલ છે, વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે? તો તેનો જવાબ છે, વાળની શોભા વધારવા માટે વાળમાં રંગ, તેલ, ફૂલો, અલગ અલગ પીનો, રબર, સ્પ્રે, ગજરા વગેરે વાપરવામાં આવે છે। ત્રીજો સવાલ છે, વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલોનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે, વેણી, ગજરા કે હાર માટે ટગર, મોગરા, ગુલાબ, કરેણ, કેસુડા, જુઈ, ગલગોટા કે ડોલરના ફૂલનો ઉપયોગ થાય છે। ચોથો સવાલ છે, તમને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલોનો ગુલદસ્તો કોઈ આપે તો તમને સારું લાગશે કે ખરાબ? તો મારો જવાબ છે, મને સારું લાગશે, અને તમે તમારી રીતે પણ જવાબ આપી શકો છો। પાંચમો સવાલ છે, શુભ પ્રસંગે મહત્વ શાનું છે? મોંઘી ભેટનું, ફક્ત મળવા જવાનું કે ભાવનું? તો તેનો જવાબ છે, શુભ પ્રસંગે મારા મત મુજબ ભાવનું જ મહત્વ છે। છઠ્ઠો સવાલ છે, ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન શું વિચારશે, અનુભવશે? તો તેનો જવાબ છે, ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બહેન ભાઈએ આપેલી વેણી પ્રેમની અનુભૂતિ દ્વારા સ્વીકારશે અને મારા ભાઈએ મને ઘણી સરસ વેણી આપી છે તેવું વિચારશે। સાતમો સવાલ છે, ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે, તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય? તમે એને કેવા પ્રશ્નો પૂછશો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, ભાઈએ બનાવેલી વેણી પહેરીને બહેન શાળામાં આવી છે એ જોઈને મને જરૂર આશ્ચર્ય થાય। હું તેને આ પ્રમાણેના પ્રશ્નો પૂછું, આટલી સરસ ભાતની વેણી કોણે બનાવી? આ ફૂલો તારો ભાઈ લાવ્યો ક્યાંથી? તારા ભાઈને વેણી બનાવતા કોણે શીખવ્યું? આઠમો સવાલ છે, તમે તમારા ભાઈ બહેનને કઈ કઈ રીતે મદદરૂપ થાઓ છો? એમાં તમને કોઈ મુશ્કેલી પડે છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું મારા નાના ભાઈને શાળામાંથી મળેલ ગૃહ કાર્ય કરવામાં મદદ કરું છું। એને જ્યારે કોઈક ગણિતના દાખલા ન સમજાતા હોય ત્યારે તેને સમજાવું છું। આવી રીતે મદદ કરવામાં મને કોઈ મુશ્કેલી થતી નથી। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે પણ આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો। નવમો સવાલ છે, તમે તમારા ભાઈ, બહેન, મિત્ર કે અન્ય વ્યક્તિ માટે કોઈ વસ્તુ બનાવીને ભેટમાં આપી છે, ક્યારે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, મેં મારા મિત્ર માટે જન્મદિવસે તેને કાર્ડબોર્ડ દ્વારા તૈયાર કરેલ બર્થડે કાર્ડ બનાવીને ભેટમાં આપ્યું હતું। 10મો સવાલ છે, તમે જાતે ફૂલ કે નકામી વસ્તુમાંથી કોઈ ચીજ બનાવી હોય તો તેના વિશે કહો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મેં એક દિવસ નકામી પ્લાસ્ટિકની બોટલમાંથી નાના ફૂલ છોડ રોપી તેને શોપીસ તરીકે વાપરી શકાય તેવું બનાવ્યું હતું। પ્રવૃત્તિ નંબર 4.2
કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર છેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ શોધીને લખો. તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં કંઈક આ રીતે આપણને શબ્દો આપેલા છે. તો તેની અંદર જે શબ્દો છે તે કવિતાની અંદર આવતા હોય તેને રાખવાના છે અને જે શબ્દો નથી આવતા તેની ઉપર છેકો મારવાનો છે અને તેની જગ્યાએ જે કવિતામાં શબ્દો આવે છે તે લખવાના છે. તો તેનો જવાબ કંઈક આ રીતે છે: પાદર ખેતર, છોડ રોપ, દોડા દોડ આવજે, કુકાળ દુકાળ, ભાગ ભેળા, માકડી મોરલી, લૂંટા લૂંટ, સળગે, દુર્ગંધ સુગંધ, સુંદર રાત, છેલ્લી ડાળ. તો અહીં જે શબ્દો આપેલા છે જવાબમાં તેના આધારે તમે ઉપર જે પેરેગ્રાફમાં આપેલા શબ્દો છે તેનામાંથી ખોટા શબ્દો એટલે કે જે ન આવતા હોય તે છેકો મારી અને નવા શબ્દ લખી શકશો. પ્રવૃત્તિ નંબર 4.3 બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફો વેઠી હોય તો ખુશી દર્શાવતું ઇમોજી અને ન વેઠી હોય તો દુઃખ દર્શાવતું ઇમોજી દોરો. તો તે બાબતો કંઈક આ પ્રમાણે છે. પહેલું છે જંગલમાં ભટક્યો તો તેની સામે ખુશી દર્શાવતું ઇમોજી. બીજું છે કેસુડા વીણ્યા તો તેની સામે દુઃખ દર્શાવતું ઇમોજી. ત્રીજું છે ખેતર ફર્યો તો તેની સામે ખુશી દર્શાવતું ઇમોજી. ચોથું છે કરેણી ફૂલ વીણ્યા તો તેની સામે દુઃખ દર્શાવતું ઇમોજી. પાંચમું છે બાવળના કાંટા વાગ્યા તેની સામે ખુશી દર્શાવતું ઇમોજી. છઠ્ઠું છે વેણી માટે ફૂલ ગૂંથ્યા તો તેની સામે દુઃખ દર્શાવતું ઇમોજી. સાતમું છે કેવડાના ફૂલ ખીલ્યા તેની સામે ખુશી દર્શાવતું ઇમોજી. આઠમું છે વાળ ગૂંથ્યા તેની સામે દુઃખ દર્શાવતું ઇમોજી. નવમું છે બાગ બગીચામાં રોપા રોપ્યા તો તેની સામે ખુશી દર્શાવતું ઇમોજી. 10મું છે ડુંગરા ખૂંદ્યા તેની સામે ખુશ દેખાતું ઇમોજી. 11મું છે મોગરાના ફૂલ વીણ્યા તો તેની સામે દુઃખી દેખાતું ઇમોજી. પ્રવૃત્તિ નંબર 4.4 કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. તો તે ખાલી જગ્યાઓ કંઈક આ પ્રમાણે છે. પહેલું છે મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે તો તેમાં આવશે વેણી. બીજું છે મારાથી વાળની શોભા વધે છે તો તેમાં જવાબ આવશે ફૂલ. ત્રીજું છે મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી તો તેમાં જવાબ આવશે કેસુડો. ચોથું છે મારું માથું જંગલના ફૂલોથી શોભે છે તો તેમાં જવાબ આવશે બહેન. પાંચમું છે મારી આસપાસ સાંપ વીંટળાયેલા છે તો તેની અંદર જવાબ આવશે કેવડો. અને છઠ્ઠું છે મારી સાથે મારી વેણી ગૂંથવા બેસશે તો તેમાં જવાબ આવશે ભાભી. પ્રવૃત્તિ નંબર 4.5 કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો. તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે. તેમાં પહેલો છે કાળ તો તેની સામે તેના અર્થ આપેલા છે. તેમાંથી જે અર્થ ન આપતો હોય અથવા જે ખોટો અર્થ દર્શાવતો શબ્દ હોય તેની ફરતે આપણે શોધી અને ગોળ કરવાનું છે. તો તેમાં પહેલું છે કાળ તો તેની સામે શબ્દો છે સમય, વખત, લાગ કે ટાણું. તો તેમાંથી લાગ શબ્દ છે એ અલગ પડતો એટલે કે જુદો પડતો શબ્દ છે. બીજો શબ્દ છે વાટ તો તેના અર્થો આપ્યા છે રાહ, પ્રતીક્ષા, રસ્તો કે ઇંતેજાર. તો તેમાંથી અલગ પડતો શબ્દ છે રસ્તો. ત્રીજો શબ્દ છે મહેર તો તેના અર્થો આપ્યા છે કૃપા, દયા, મદદ કે રહેમ. તો તેમાંથી અલગ પડતો શબ્દ છે મદદ. ચોથો શબ્દ છે વાંકડી તો તેની સામે અર્થ આપ્યા છે વાંકું, ત્રાસું, સીધું ન હોય તેવું. તો તેમાંથી અલગ પડતો શબ્દ છે ત્રાસું. પાંચમું છે સાટું તો તેની સામે શબ્દો આપ્યા છે માટે, વાસ્તે, કાજે કે સારું.
તો તેમાંથી અલગ પડતો શબ્દ છે સારું. પ્રવૃત્તિ નંબર 4.6 વાક્ય વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો અને લખો. તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે. તો તેમાં પહેલો છે આથડવું, અને વાક્યો આપેલા છે આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો આથડતું જીવન જીવતા હતા. બીજું વાક્ય છે બાગમાં જ ફૂલ મળી ગયા તેથી તેણે ફૂલો શોધવા આથડવું ન પડ્યું. તો તેનો અર્થ થશે રખડવું અથવા ભટકવું. બીજો શબ્દ છે અણમૂલ. તો તેના વાક્યો છે મેઘાણીએ લોકસાહિત્યની અણમૂલ ભેટ આપી. બીજું વાક્ય છે ઋત્વિએ નદીમાં તણાતી બકરીને બચાવી અણમૂલ કામ કર્યું. તો તેનો અર્થ થશે અમૂલ્ય અથવા અણમોલ. પ્રવૃત્તિ નંબર 4.7 સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો. યાદ કરીને કાવ્ય સિવાયના 3 શબ્દો લખો. તો આપણા પાઠ્યપુસ્તકમાં કંઈક આ પ્રમાણે આપણને કોષ્ટક આપવામાં આવ્યું છે, જેમાં પહેલાં છે શોધીને લખો અને બીજું છે યાદ કરીને લખો. તો શોધીને લખોમાં ઉદાહરણ આપેલું છે વાળ. તેના જેવા જ બોલાતા બીજા શબ્દો કાવ્યમાં છે કાળ અને દુકાળ. ત્યારબાદ પહેલો શબ્દ છે ઘેર. તો તેની સામે આવશે મહેર. બીજો શબ્દ છે ચૂલ. તો તેની સામે આવશે ફૂલ અને અણમૂલ. ત્રીજો શબ્દ છે ગુલેનાર. તો તેની સામે આવશે વીણનાર અને આથડનાર. ચોથો શબ્દ છે ખૂંટિયા. તો તેની સામે આવશે વીંટ્યા. પાંચમો શબ્દ છે આવળ. તો તેની સામે આવશે બાવળ. હવે જોઈએ યાદ કરીને લખો. તેમાં પહેલું છે મોરલી. તો તેની સામે આવશે ગોટલી અને રોટલી. હવે ક્રમ મુજબ પહેલું છે મજા. તો તેની સામે લખી શકાય ધજા અને સજા. બીજો શબ્દ છે વતન. તો તેની સામે લખી શકાય જતન અને પતન. ત્રીજો શબ્દ છે વાણી. તો તેની સામે લખી શકાય પાણી અને રાણી. ચોથો શબ્દ છે બાગ. તો તેની સામે લખી શકાય લાગ અને કાગ. પાંચમો શબ્દ છે વાર. તો તેની સામે લખી શકાય સાર અને ભાર. પ્રવૃત્તિ નંબર 4.8 ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને અર્થ લખો. તો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે, જેમાં પહેલો જે શબ્દ છે તેને આધારે ઉદાહરણો આપેલા છે. સાહિત્ય. તો તેના ઉપરથી શબ્દો બન્યા છે સાહિત્યકાર અને સાહિત્ય કરનાર. બીજો શબ્દ છે ચિત્ર. તો ઉદાહરણ મુજબ તેના ઉપરથી શબ્દો બનશે ચિત્રકાર અને તેને કહેવાય ચિત્ર દોરનારને. ત્રીજા શબ્દો આપેલા છે કલા કરનાર. તેના આધારે ખાલી જગ્યામાં શબ્દો આવશે કલા અને કલાકાર. ચોથી ખાલી જગ્યામાં શબ્દ આપેલો છે શિલ્પકાર. તો તેના આધારે ખાલી જગ્યામાં શબ્દો આવશે શિલ્પ અને શિલ્પ કંડારનાર. પાંચમો શબ્દ છે સંગીત. તો તેના ઉપરથી શબ્દો બનશે સંગીતકાર અને સંગીત રચનાર. છઠ્ઠો શબ્દ છે નૃત્ય. તો તેના પરથી આવશે નૃત્યકાર અને તે નૃત્ય કરનારને કહેવાય. પ્રવૃત્તિ નંબર 4.9 સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું છે આપણા દેશમાં નીરખૂંટિયાને સળગે કાળ દુકાળ. તો આપેલા વિધાનોમાં સાચું વિધાન એટલે કે જે સૌથી નજીકનું વિધાન છે તે છે આપણા વતનમાં પાણી વિના અનાજ, વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. બીજું વાક્ય છે કેસુડલા કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ. તો તેની સૌથી નજીકનો અર્થ ધરાવતું વિધાન છે કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. ત્રીજું વાક્ય છે મોરલીવાળાને માથડે એ તો ઓપતાતા અણમૂલ. તો તેની સૌથી નજીકનો અર્થ ધરાવતું વિધાન છે મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા. પ્રવૃત્તિ નંબર 4.10 પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે
બહેન ક્યાં રહેતી હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે: બહેન તેની સાસરીમાં રહેતી હશે. બીજો સવાલ છે: વેણીના ફૂલ લાવવામાં ભાઈને શું મુશ્કેલી પડે છે? તેનો જવાબ છે: ભાઈના દેશમાં દુકાળને કારણે પાણી ખૂટી પડ્યું છે. બગીચામાં રોપા નથી. આવળ, બાવળ, આંકડાની કાંટાળી ઝાડી અથડાય છે. સાપે વીંટળાયેલા પીળા કેવડાને વીણી લાવે છે. પહાડની નીચે પેટાળમાં ઉગેલા લાલ કરેણના ફૂલ વીણી લાવે છે. કેસુડાની કળીઓને છેવટની ડાળી સુધી પણ જઈને તોડી લાવીશ. આમ ભાઈને વેણીના ફૂલ લાવવા માટે ખૂબ મુશ્કેલીઓ પડે છે. ત્રીજો સવાલ છે: કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું શાથી કહે છે? તો તેનો જવાબ છે: ભાઈના દેશમાં પાણી ખૂટી પડ્યું છે. બાગ બગીચામાં રોપા નથી. ઘરની આસપાસ ફૂલ નથી. માટે કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું કહે છે. ચોથો સવાલ છે: બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો તેનો જવાબ છે: ઘરની આસપાસ દુકાળને કારણે મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો નથી. રૂપ અને સુગંધ વિશે ભાઈને કોઈ જાણકારી નથી. તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી. પાંચમો સવાલ છે: ભાઈ કાંટાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે? તો તેનો જવાબ છે: ભાઈના દેશમાં દુકાળને કારણે કાંટાળી ઝાડીઓ જોવા મળે છે. તેથી ભાઈ બહેનને ખુશ કરવા કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે. છઠ્ઠો સવાલ છે: ભાઈ બહેનને મોઢલાનો મચકોડજે એવું શાથી કહે છે? તો તેનો જવાબ છે: ભાઈ બહેનને કહે છે કે આ વિકટ પરિસ્થિતિમાં જંગલના ફૂલ જોઈને મોહ મચકોડતી નહીં. આ ફૂલ કાંટાળી ઝાડીમાં આથડાઈને લાવ્યો છું અને તે મોરલીવાળાના માથે શોભતા અમૂલ્ય ફૂલ છે. સાતમો સવાલ છે: ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવી હશે? તેનો જવાબ છે: આ પહેલાં જ્યારે બહેનના લગ્ન ન થયા હોય અને બહેન ભાઈ સાથે રહેતી હશે ત્યારે ભાઈએ વેણી બનાવી હશે. આઠમો સવાલ છે: ભાઈ બચાવમાં બહેનને શું કહે છે? તો તેનો જવાબ છે: ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને તું મોં મચકોડે છે તે જંગલના ફૂલ મોરલીવાળા શ્રી કૃષ્ણના માથાની શોભા વધારે છે. નવમો સવાલ છે: વેણી લાંબી શી રીતે થવાની છે? તો તેનો જવાબ છે: ભાઈના ઘરે ભાઈ ભાભીએ ભેગા મળીને જે ફૂલ વીણીને વેણી બનાવી છે તે વેણી બહેનના ઘરે આવવાથી લાંબી ગૂંથી શકાશે. 10મો સવાલ છે: ભાઈએ બહેનને આ પહેલાં ક્યારે વેણી આપી હશે? તો તેનો જવાબ છે: ભાઈએ બહેનને આ પહેલાં જ્યારે ખૂબ પુષ્પો મળતા હશે ત્યારે જુદા જુદા પ્રકારના ફૂલોથી બનાવેલી વેણી આપી હશે. 11મો સવાલ છે: કાવ્યના અંતે ભાઈ બહેનને શી વિનંતી કરે છે? તો તેનો જવાબ છે: કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાના ઘરે આવીને ભાઈ ભાભીએ ગૂંથેલી વેણી થોડો સમય પહેરી રાખવા વિનંતી કરે છે. 12મો સવાલ છે: વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તે વિશે લખો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય: વેણી પોતાના વિશે: પાણીની તકલીફ હોવા છતાં બહેન પ્રત્યેના પ્રેમના લીધે ઘણી મુશ્કેલીઓ સહન કરીને ભેગા કરેલા ફૂલોમાંથી હું બની છું. તમને આવો ભાઈ મળ્યો છે તે માટે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. મારો સ્વીકાર કરી મને તમારા વાળમાં સ્થાન આપો. આ પ્રમાણે કહે. મિત્રો, અહીં તમે તમારા વિચારો પ્રમાણે પણ જવાબ આપી શકો છો.